પાટણ શહેરને જળબંબાકારની સ્થિતિમાંથી મુક્તિ અપાવવા નગરપાલિકાનું આયોજન 19 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇનનું કરાયું ખાતમુહૂર્ત। પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાટણ નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે 19 કરોડથી વધુના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરીનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે। પાટણના વોર્ડ નંબર 1ના ધનાવાડાના છાપરા વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। વોર્ડ નંબર 1ના કોર્પોરેટર આશાબેન ભરતભાઈ ઠાકોર દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સતત કરવામાં આવેલી રજૂઆતોના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અતિ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઊભી થશે, જેમાં ધનાવાડા છાપરા, પીતાંબર તળાવ, માહી રેઝિડેન્સી, રેલવે નાળાનો સમાવેશ થાય છે। આ પ્રસંગે પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે પદભાર સંભાળ્યાના શરૂઆતના દિવસોમાં જ શહેરની મુલાકાત દરમિયાન પાણી ભરાવાની ગંભીરતા જોઈ અમે સરકારમાં 19 કરોડની દરખાસ્ત મોકલી હતી, જે મંજૂર થઈ છે। આગામી 1 માસમાં કામ શરૂ કરી ચોમાસા પૂર્વે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક રહીશ પાર્વતીબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અગાઉ ઘરોમાં પાણી ભરાવાને કારણે રાતભર જાગવાની નોબત આવતી હતી। હવે આ નવી લાઇન નખાવાથી અમને મોટી રાહત મળશે। આ પ્રસંગે સામાજિક આગેવાન ભરત ઠાકોર, કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, પરેશ પટેલ, પક્ષના નેતા દશરથજી ઠાકોર તેમજ અન્ય નગરસેવકો અને વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દરેકે દરેક અપડેટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। નગરપાલિકા દ્વારા જે તે સમયે હું પ્રમુખ બની હતી એના ત્રીજા જ દિવસે જે વરસાદ થયો હતો એ અનુસંધાને જ્યારે હું પાટણ શહેરની મુલાકાતે નીકળી અને જે વિસ્તારોમાં પાણી ભરાતા હતા એ વિસ્તારોની મેં રજૂઆત સરકારશ્રીમાં કરી અને સરકારશ્રી દ્વારા એ 19 કરોડથી પણ વધુનો માતબર રકમ આપણને આપી અને આ જે સ્ટ્રોમ વોટર લાઇનોનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્તમાં અમે ધનાવાડા છાપરા, પીતાંબર તળાવ, માહી રેસિડેન્સી અને રેલવે નાળું કે જે વર્ષોથી પાણી ભરાતા હતા અને વર્ષોથી વિકટ સમસ્યા સર્જાતી હતી એનો કાયમી નિકાલ થાય એ હેતુ માટે થઈને આ પ્રોજેક્ટ આપણે મૂકવામાં આવેલો હતો। એનું આજે આપણે આ 19 કરોડથી પણ વધુના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ, શહેર મહામંત્રી સંજયભાઈ, નગરસેવકશ્રીઓ, પક્ષના નેતા દશરથભાઈ તેમજ સૌ વિસ્તારના આગેવાનો અને વડીલો હાજર રહ્યા। કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? આ લગભગ હવે આ જે એક મહિનામાં આ કામગીરી લગભગ શરૂ કરવામાં આવશે અને બને ત્યાં સુધી વરસાદની ઋતુ આવે એ પહેલાં એની કામગીરી પૂર્ણ થાય એવા પ્રયત્નો અમે કરીશું।